વિદ્યાર્થી મિત્રો, હું છું નિરાલી કુંભોયા અને આજે આપણે શરૂઆત કરવા જઈ રહ્યા છીએ આપણા અંગ્રેજીના એક સેકન્ડ નંબરના યુનિટ જેનું નામ છે 4, 5, 6 એટલે કે 4, 5, 6. એની અંદર તમને એક સરસ મજાની સ્ટોરી આપેલી છે ચુન્ની અને મુન્નીની. શું છે ચુન્ની મુન્ની? એમાંથી એક છોકરી હોય છે, એક બિલાડી હોય છે, બંનેની દૈનિક જીવન વિશેની એક સરસ મજાની સ્ટોરી આપી છે. આપણે દરેક વિદ્યાર્થીઓને હું તમને બોર્ડ ઉપર જે મેં શબ્દો લખ્યા છે જોડે જોડે તમને ભણાવતી જઈશ, તમારા શબ્દોના મિનિંગ હું તમને કહેતી જઈશ અને ભાષાંતર કરતી જઈશ. જોઈએ આપણને શું કહે છે ચુન્ની અને મુન્ની. મુન્ની એન્ડ ચુન્ની આર ફ્રેન્ડ્સ. શું છે ફ્રેન્ડ્સ? એટલે મિત્ર, બરોબર? મુન્ની એન્ડ ચુન્ની, મુન્ની અને ચુન્ની બંને શું છે? ફ્રેન્ડ્સ એટલે કે મિત્ર છે, બરોબર? મુન્ની અને ચુન્ની બંને મિત્ર છે. ધે લાઈવ ટુગેધર. લાઈવ એટલે ભેગા રહેવું, બરોબર? લાઈવ એટલે ગુજરાતીમાં કહેવા જાવ તો જીવવું, અને ટુગેધર એટલે કે સાથે, એટલે કે તે બંને જોડે રહે છે, બરોબર? તે બંને સાથે રહે છે. મુન્ની લવ્સ ચુન્ની એન્ડ ચુન્ની લવ્સ મુન્ની. મુન્ની લવ્સ એટલે કે મુન્ની ચુન્નીને ચાહે છે અને ચુન્ની જે છે એ મુન્નીને ચાહે છે, બરોબર? મુન્ની જે છે એ ચુન્નીને ચાહે છે, જ્યારે ચુન્ની જે છે એ મુન્નીને ચાહે છે. ચુન્ની ઓલવેઝ ગેટ અપ અર્લી. ચુન્ની જે છે એ ઓલવેઝ એટલે કે હંમેશા, ગેટ અપ અર્લી એટલે કે વહેલા ઉઠવું, બરોબર? અર્લી એટલે કે વહેલા અને જાગી જવું. ગેટ અપ એટલે જાગી જવું. ચુન્ની જે છે એ હંમેશા વહેલા જાગી જાય છે, બરોબર? She comes out from her little bed. She comes એટલે કે બહાર આવે છે, બરોબર? comes out એટલે કે બહાર આવવું. from her તેણીના એક નાનકડું જે બેડ છે એટલે કે પથારી જે છે, little એટલે નાનું. ચુન્ની જે છે એ રોજ સવારે વહેલા જાગી જાય છે અને તેણી જે છે એ પોતાના નાનકડા બેડમાંથી, નાનકડા પથારીમાંથી બહાર નીકળે છે. Then she wakes up Munni too. She wakes up Munni too. Wakes up એટલે કે અહીંયા છે વાત તમારે જગાડે છે, એવી રીતે કે એ મુન્નીને પણ પછી જગાડે છે. જો એક બિલાડી છે જેનું નામ છે ચુન્ની અને એક છોકરી છે જેનું નામ છે મુન્ની. મુન્ની અને ચુન્ની બંને ફ્રેન્ડ છે, મિત્ર છે. મુન્ની જે છે અને ચુન્ની જે છે એ બે જોડે રહે છે. મુન્ની જે છે એ ચુન્નીને ખૂબ ચાહે છે અને ચુન્ની જે છે એ મુન્નીને ખૂબ ચાહે છે. એટલે કે ઓલી છોકરી જે છે એને બિલાડી ખૂબ વાલી છે અને બિલાડી જે છે એને છોકરી ખૂબ વાલી છે. શું બીજું કીધું છે આપણને? ચુન્ની ઓલવેઝ ગેટ અપ અર્લી એટલે કે ચુન્ની જે છે એ હંમેશા વહેલા ઉઠી જાય છે. ચુન્ની હંમેશા વહેલા ઉઠી જાય એટલે કે બિલાડી જે છે એ વહેલા ઉઠી જાય. She comes out from her little bed અને એની એક નાનકડી પથારી છે, એ નાનકડી પથારીમાંથી એ બહાર આવે છે. Then she wakes up Munni too અને પછી તે મુન્નીને પણ જગાડી દે છે. બિલાડી પોતે જાગશે, જાગ્યા પછી પોતાની જે બહેન જેવી નાની એવી છોકરી હતી મુન્ની, એને પણ જગાડી દેશે. એવરી ડે મુન્ની ક્લીન અપ હર ટીથ. એવરી ડે એટલે કે દરરોજ મુન્ની ક્લીન્સ અપ હર ટીથ. ક્લીન એટલે શું થાય? સાફ સફાઈ કરવી અથવા તો સાફ કરવું, બરોબર? અને ટીથ એટલે દાંત અને બાથ એટલે સ્નાન કરવું, બરોબર? એટલે નહાવું. તો દરરોજ મુન્ની જે છે એ પોતાના દાંત સાફ કરે છે. ક્લીન્સ અપ હર ટીથ એટલે કે પોતાના દાંત જે છે એને સાફ કરે છે અને ટેક અ બાથ એટલે કે સ્નાન કરે છે. ચુન્ની એટલે કે બિલાડી જે છે એ ચુન્ની ડઝ નોટ ક્લીન હર ટીથ. ડઝ નોટ ક્લીન એટલે કે એ પોતાના દાંતને સાફ કરતી નથી. મુન્ની જે છે, છોકરી જે છે એ રોજ પોતાના દાંત સાફ કરશે,
પછી નાઈ પણ લેશે, પણ બિલાડી તો બ્રશ કરે નહીં, એટલે એવું કહે છે કે ચુન્ની પોતાના દાંત સાફ નથી કરતી. She takes bath in tub, પરંતુ ટબ જે છે એની અંદર એ નાહી લે છે. બિલાડી જે છે એ રોજ પોતે બ્રશ નથી કરતી, પણ રોજ નાહી છે. બરોબર? મુન્ની and her family pray to God. મુન્ની અને એની ફેમિલી એટલે કે એનો પરિવાર જે છે એની વાત કરી છે કે મુન્ની અને તેનો પરિવાર જે છે એ ગોડ એટલે કે ભગવાનની સામે પ્રે એટલે કે પ્રાર્થના કરે છે. બરોબર? મુન્નીનો પરિવાર જે છે એ ભગવાનની સામે પ્રાર્થના કરે છે. એન્ડ ચુન્ની ઓલસો ક્લોઝ હર આઈઝ. ચુન્ની જે છે એ પણ ઓલસો એટલે કે એ પણ ક્લોઝ એટલે બંધ કરવી, અને આઈઝ એટલે આંખો. તો ચુન્ની જે છે બિલાડી જે છે એ પણ બધાનો સાથ દેવા માટે પોતાની આંખો બંધ કરી લે છે. એન્ડ ધેમ એટલે કે તેમનો સાથ સહકાર કરવા માટે પોતે એ બધા આંખો બંધ કરીને હોય છે. તો એ પોતે એમનો સાથ દેવા માટે પોતાની આંખો બંધ કરી લે છે. આગળ જોઈએ સ્ટોરી શું કહે છે. શું કીધું તમને અહીંયા? એક ચુન્ની હતી, એક મુન્ની હતી. બંને ફ્રેન્ડ હતા. ચુન્ની અને મુન્ની બંને એકબીજાને ચાહતા હતા. ચુન્ની મુન્નીના ઘરે રહેતી હતી. ઇન શોર્ટ કે બિલાડી જે છે એ મુન્નીના ઘરે રહેતી હતી. બંને ચુન્ની જે છે એ સવારે ઉઠે છે સૌથી વહેલા, અને પછી મુન્નીને જગાડી દે છે. મુન્ની જે છે એ ઉઠીને બ્રશ કરે છે, સ્નાન કરે છે. જ્યારે ચુન્ની જે છે એ બ્રશ નથી કરતી, પણ રોજ સ્નાન કરે છે. અહીંયા સુધીની સ્ટોરી આપણે જોઈ લીધી. આગળ જોઈએ શું કહે છે. Mummy's mother prepares Mummy's mother prepared breakfast for them. એટલે કે મુન્નીની જે મમ્મી છે એ મુન્નીની મમ્મી જે છે એ મધર એટલે શું થાય? માતા. પ્રિપેર એટલે શું થાય? તૈયાર કરે છે. બ્રેકફાસ્ટ એટલે સવારનો નાસ્તો. તેમ એટલે તેઓ માટે. મુન્નીના મમ્મી જે છે એ બધા માટે સવારનો નાસ્તો તૈયાર કરે છે. બરોબર? આગળ જોઈએ. Munni does not drink tea. એટલે મુન્ની જે છે એ ડ્રી એટલે શું થાય? ચા. અને ડ્રિંક એટલે પીવું. તો શું થશે અહીંયા ભાષાંતર કે મુન્ની જે છે એ ચા પીતી નથી. તો મુન્ની શું પીશે? ચા નો પીશે તો દૂધ પીશે. તો શું કહે છે? She take a glass of milk. શું કીધું? She take a glass of milk with breakfast. Chunni brings milk from her bowl. Chunni શું કરશે? Chunni brings her milk from bowl. જો
શું કીધું તમને? સી ટેક અ ગ્લાસ ઓફ મિલ્ક વિથ અ બ્રેકફાસ્ટ. બ્રેકફાસ્ટ એટલે કે સવારના નાસ્તા વિથ એટલે જોડે અથવા સાથે સવારના નાસ્તા જોડે મુન્ની જે છે એ એક દૂધનો ગ્લાસ લે છે. બરોબર? ચુન્ની જે છે એ દૂધ પીવે છે ફ્રોમ બોલ એટલે કે પોતાના વાટકાની અંદર પોતાનો જે અલગ બોલ રાખેલો છે એની અંદર દૂધ પીવે છે. બરોબર? At 10 o'clock એટલે કે 10 વાગે મમ્મી goes to school. 10 વાગે મુન્ની જે છે એ પોતાની શાળાએ વઈ જાય છે. goes to school એટલે કે 10 વાગે મુન્ની પોતાની શાળાએ જાય છે. So Chunni is alone. So Chunni જે છે એ alone એટલે કે એકલી હોય છે. શું થાય alone એટલે? એકલી હોય છે. She spends એટલે શું? વિતાવવું. શું થાય spends એટલે? વિતાવવું. She spends the whole day. હોલ ડે એટલે આખો દિવસ. શું થાય? હોલ ડે એટલે શું થશે? આખો દિવસ. She spends the whole day with Munni's mother. શું કીધું અહીંયા? કે 10 વાગે મુન્ની જે છે શાળાએ વઈ જશે અને ચુન્ની જે છે એ પછી એકલી થઈ જાય છે. એટલે પોતાનો આખો દિવસ જે છે એ મુન્નીના મમ્મી સાથે વિતાવી દે છે. At 5 o'clock એટલે કે સાંજના 5 વાગે Chunni waits for her friend at the doorstep. Chunni wait એટલે કે રાહ જુએ છે. wait એટલે શું? રાહ જોવી. Chunni wait for her friend. friend એટલે મિત્ર. આપણે પહેલા વાત કરી કે 5 o'clock એ 5 વાગતા ચુન્ની જે છે એ પોતાના મિત્ર માટે રાહ જુએ છે. કઈ જગ્યાએ? એટ ધ ડોરસ્ટેપ. એટલે કે દરવાજા પાસે ચુન્ની જે છે એ પોતાની મિત્ર મુન્નીની રાહ જુએ છે. આગળ જોઈએ. શું કીધું? કે મુન્ની જે છે એ સવારમાં નાસ્તામાં ચા નથી પીતી. તો મુન્ની માટે એના મમ્મી શું આપે છે? દૂધ. મુન્નીના મમ્મી નાસ્તો બનાવી નાખે છે. અને શું આગળ વાત કરી આપણને? કે મુન્ની એક ગ્લાસ લે છે દૂધનો જ્યારે ચુન્ની જે છે એ પોતે એક વાટકાની અંદર દૂધ પીવે છે. પછી શું વાત કરી? કે 10 વાગતા મુન્ની જે છે એ સ્કૂલે વઈ જાય અને ચુન્ની સાવ એકલી હોય એ પોતાની એ મુન્નીની મમ્મી સાથે આખો દિવસ વિતાવશે. અને સાંજના જેવા 5 વાગે એટલે ચુન્ની બહારને બેસી જાય કે હવે કોણ આવશે? મુન્ની આવશે. ચુન્ની એની રાહ જોતી હોય છે. When Munni comes, she runs toward her. She runs એટલે ભાગવું અથવા દોડવું. એટલે કે
મુનિ જે છે પીક્સ અપ એટલે કે પોતે ઉપર ઉઠાવી લે છે અને એને બાદ ભીડી લે છે. મુનિ પોતે આ બિલાડીને ઉપર ઉઠાવી લે છે અને પોતે બાદ ભીડી લે છે. Then she gives her something to eat. Then see પછી તેની gives her એટલે કે આપે છે something to eat. પછી મુન્ની જે છે એ ચૂંટીને ઈટ એટલે કે ખાવા માટે કઈક વસ્તુ સમથિંગ એટલે કઈક વસ્તુ આપે છે. Then at 5:30 at 5:30 Munni's friend Rihanna, David, and Asa comes to her house. વાગે મુન્નીના મિત્ર રેહાના, ડેવિડ અને આશા જે છે એ તેણીના ઘરે આવે છે. બરોબર? They all like Chunni. એ બધાને ચુન્ની બહુ ગમે છે. લાઈક એટલે ગમવું. ચુન્ની જે છે, મુન્નીની બિલાડી ચુન્ની જે છે એ બધાને બહુ ગમે છે. They play with him. They play with a ball in the garden. They play with a ball in the garden. એટલે કે ગાર્ડનની અંદર બધા દડેથી રમે છે. Sometimes ઘણીવાર they play hide and seek. hide and seek એટલે સંતાકુકડી. hide and seek એટલે શું? સંતાકુકડી આપણે જે રમતા હોઈએ છીએ. They play hide and seek in their house. એ શું કરશે લોકો? નાના છોકરા જે છે, જો મુન્ની ઘરે આવશે એટલે ચુન્ની એને બારણા પર રાહ જોતી હશે. પછી મુન્ની જે છે ચુન્નીને પોતે એને ઉપર ઉપાડી લેશે અને પોતે એને બહાર ભીડી લેશે. પછી શું કરશે? મુન્ની જે છે ચુન્નીને કંઈક ખાવા માટે આપશે. પછી 5:30 વાગે મુન્નીના મિત્રો જે છે રેહાના, ડેવિડ અને આશા એ બધા એના ઘરે આવે છે. એ બધા ઘરે આવી અને એ લોકો મુન્ની જોડે અને ચુન્ની જોડે રમે છે. ચુન્ની જે છે એના બધા જ મિત્રોને બહુ ગમે છે. એ બધા દડાથી ગાર્ડનની અંદર રમતા હોય છે અને ગાર્ડનની અંદર ઘણીવાર દડેથી નહીં રમતા, એ લોકો ઘરની અંદર હાઇડ એન્ડ સીક એટલે કે સંતાકુકડી પણ રમતા હોય છે. આગળ જોઈએ સ્ટોરી. એટલે કે રાત્રિનું ભોજન લીધા પછી. ડિનર એટલે શું? રાત્રિનું ભોજન. લંચ એટલે બપોરનું ભોજન અને બ્રેકફાસ્ટ એટલે સવારનો નાસ્તો. તો આફ્ટર ડિનર એટલે કે રાત્રિનું ભોજન લીધા પછી મુન્ની does her homework. મુન્ની
જે છે એ પોતાનું હોમવર્ક પૂરું કરે છે એન્ડ રીડ્સ અ સ્ટોરી બુક એન્ડ અને રીડ એટલે કે વાંચે છે અ સ્ટોરી બુક એટલે કે વાર્તાની ચોપડીઓ. રાત્રિનું ભોજન કર્યા પછી મમ્મી જે છે પોતાનું હોમવર્ક કરે છે અને સ્ટોરી બુક વાંચે છે. ચુન્ની સિટ્સ beside her. ચુન્ની જે છે એની બાજુમાં બેસી જાય છે. beside એટલે બાજુમાં આવીને બેસી જાય છે. સમટાઈમ્સ એટલે કે ઘણીવાર અથવા અમુક વાર. સમટાઈમ્સ મુન્ની વોચ ધ ટીવી. મુન્ની જે છે એ ટીવી જોઈએ છે અથવા plays on her small keyboard અથવા એનું નાનકડું જે કીબોર્ડ છે એનેથી રમે છે. શું કરશે ચુન્ની? લખશે, વાંચશે, સ્ટોરી બુક કાં તો હોમવર્ક કરશે કે સ્ટોરી બુક વાંચશે અથવા તો ક્યારેક ક્યારેક ટીવી જોશે અથવા ક્યારેક પોતાના કીબોર્ડથી રમે છે. ચુન્ની એ પોતે જ્યારે મમ્મી કીબોર્ડ વગાડશે ત્યારે ચુન્ની enjoys the મ્યુઝિક એટલે કે જ્યારે મુન્ની જે છે એ કીબોર્ડ વગાડતી હોય છે ત્યારે ચુન્ની પોતે મ્યુઝિકનો આનંદ લે છે. 10 o'clock એટલે કે રાતના 10 વાગે મુન્ની goes to bed. મુન્ની શું કરશે? પથારીએ સૂઈ જશે. એટલે કે મુન્ની રાત્રે 10 વાગે સૂઈ જાય છે. ચુન્ની does not like to sleep alone. ચુન્ની does not like એટલે કે એને નથી ગમતું to sleep alone. એટલે કે ચુન્ની જે છે એને એકલા સૂવું ગમતું નથી. તો શું કરશે? તે તે કૂદે છે and sleep in મુન્ની's bed. અને મુન્નીની પથારીમાં સૂઈ જાય છે. After some time થોડા સમય પછી મુન્ની's પાપા મુન્નીના પપ્પા જે છે એ put Chunni in her special bed. એ ચુન્નીને એના સ્પેશિયલ બેડની અંદર સુવડાવી દે છે. જો હવે શું કીધું તમને? ડિનર પછી શું કરશે મુન્ની? ડિનર પછી મુન્ની જે છે પોતાનું હોમવર્ક કરશે. જો પોતાનું હોમવર્ક નહીં કરે તો એ પોતે સ્ટોરી બુક વાંચશે. જો એ સ્ટોરી બુક નહીં વાંચે તો શું કરશે? ટીવી જોશે. ટીવી નહીં જોવે તો પોતાનું કીબોર્ડ ઉપર ગીત વગાડશે અને ચુન્ની જે છે એની બાજુમાં બેઠી બેઠી બધું આનંદ લેશે. ચુન્ની જે છે મુન્ની જે છે એ રાત્રે 10 વાગે સૂઈ જાય છે. મુન્ની સૂઈ જશે અને ચુન્ની જે છે એ એકલા સૂવું નથી ગમતું તો એ શું કરશે? એ કૂદકો મારી અને મુન્નીના બેડમાં વહી જશે અને મુન્ની ભેગું સૂઈ જશે. પણ થોડાક સમય પછી મુન્નીના પપ્પા આવશે અને ચુન્નીને એની અલગ પથારીમાં સુવડાવી દેશે. બરોબર? અહીંયા આપણું આ ચેપ્ટર પૂરું થાય છે.